બાદ વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી અને તેમના પતિને જાનથી મારી નાખવાનો ધમકીભર્યો પત્ર મળતા ખળભળાટ મચી ગઈ હતી। આ ધમકીભર્યો પત્ર પાલિકા પ્રમુખના નામથી પોસ્ટ કરવામાં આવ્યો હતો। પાલિકામાં થતા સરકારી કામોનું 10% કમિશન અને 1 કરોડ રૂપિયા આપવાની ધમકી આ પત્ર મારફતે આપવામાં આવી છે। જો આ પૈસા નહીં આપવામાં આવે તો 14મી એપ્રિલના રોજ સવારમાં જ પ્રમુખ સોનલબેન અને તેમના પતિને જાનથી મારી નાખવામાં આવશે તેવી વાતનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। ન માત્ર આટલું બલકે આ પત્ર લખનારે પોતાનું નામ અખ્તર શેખ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સાથે જ તે શહેરના ધોબી તળાવ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું। પાલિકા પ્રમુખને ધમકીભર્યો પત્ર મળ્યા હોવાની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરી હતી। પત્રની ગંભીરતાને જોતા પાલિકાના સભ્યો અને આગેવાનોએ પણ સોનલબેનને મળ્યા। આ અંગે શહેર પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। મારી નાખવાની એક ધમકી અને 100% શૂટ ઇન શોર્ટ પીરિયડ શોર્ટ ટાઈમ અને એ 14/4/17ના રોજ તમે 1 કરોડ રૂપિયા આપો અથવા તો આ રીતે તમે સાવધાન અથવા તૈયાર થઈ જાઓ એ રીતનું મને અને ટીમ સાથે અમે આવીએ છીએ અને નામ સાથે મળેલી છે આ ધમકી